ભરૂચ જિલ્લાની દહેજ ખાતે આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગેટ ઉપર આજે જમીન ગુમાવનારા લેન્ડ લોડર્સ દ્વારા રોજગારી મુદ્દે ધરણાનો કાર્યક્રમ કરતા પોલીસ દોડી આવી હતી. જોકે કંપનીના અધિકારીઓને જાણ થતાં જ આંદોલનકારી ખેડૂતો સાથે વાત કરવા તેઓ સંમત થયા હતા. ભરૂચના દહેજ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય પ્રવેશદ્વાર બહાર સોમવારે જમીન ગુમાવનાર લેન્ડ લૂઝર સ્થાનિકોએ ધરણા પર બેસતા ભારે દોડધામ મચી. જીઆઈડીસી માટે પોતાની જમીન આપનારોએ કંપની સામે રોજગારી ન આપવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો. આંદોલનકારીઓએ જણાવ્યું કે જમીન સંપાદન દરમિયાન સ્થાનિકોને રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષથી વિવિધ રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યું. મારું નામ દીપક પટેલ છે. અમારું રહેવા ગામ જાગેશ્વર. અમારો મુખ્ય મુદ્દો છે જાગેશ્વર ગામનો કે જમીન જીઆઈડીસીમાં આપ્યા પછી આજે હવે રિલાયન્સ કંપની એ જગ્યા ઉપર આવી છે, તો અમને લેન્ડ લૂઝર તરીકે જે નોકરી મળવી જોઈએ તે મળેલ નથી અને જણાવ્યા બાદ એમને ના પાડી છે, જેને લઈને અમારું સમગ્ર ગ્રામ તાલુકાના સમગ્ર ખેડૂતો આજે ગેટની સામે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા છે. આ લડત કેટલા સમયથી લડી રહ્યા છો? આ લડત અમારી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે. શું રિઝલ્ટ, શું વાતચીત થાય છે? શું રિઝલ્ટની અંદર એવું છે કે અમે અત્યાર સુધી મુખ્યમંત્રી સાહેબ સુધી અમે અરજી આપી છે, પરંતુ એના સુધી અત્યાર સુધી કોઈ અમનું નિરાકરણ આવેલ નથી અને કંપની કોઈ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપતી પણ નથી. કંપની સાથે વાતચીત થાય છે તો શું જણાવે છે? કંપની સાથે અમારી 2 વખત મિટિંગ થઈ, જેની અંદર જીઆઈડીસી પણ હાજર હતી, જીપીસીપી પણ હાજર હતી. જીઆઈડીસીએ પણ તેમને કીધું કે ભાઈ આમનો લેન્ડ લૂઝરનો પ્રશ્ન છે અને જે એમની મુખ્ય માંગણી છે ને જે એમનો હક છે તો એ એમને મળવો જ જોઈએ, પરંતુ કંપની પણ હજુ સુધી તે છતાં પણ પોઝિટિવ રિપોર્ટ આપવા તૈયાર નથી. શું માંગ છે તમારી? અમારી માંગ માત્ર ને માત્ર જમીન ગુમાવનાર ખેડૂતોના છોકરાઓને નોકરી માટેનો. આજરોજ જો બેઠા છો તો ન્યાય નહીં મળે તો શું કરશો? અમે આજરોજ જે આંદોલન માટે બેઠા છે, ધરણા માટે બેઠા છે, એ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમને જમીન ગુમાવનાર ખેડૂતોના દીકરાઓને નોકરી નહીં મળે ત્યાં સુધી અમે કાયમના માટે અમે અહીંયા બેસીશું. અચોક્કસની મુદત માટે અમારી આ ધરણા આજથી ચાલુ રહેશે. ધરણાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ દરમિયાન રિલાયન્સ કંપનીના સત્તાધીશોએ આંદોલનકારીઓ સાથે ચર્ચા કરી રજૂઆતો સાંભળી કંપની તરફથી પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ તરફ આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.